નમસ્કાર. પહાડ પ્રાથમિક શાળા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ. આજ રોજ બાળમેળાની ઉજવણી કરવામાં આવી. ટોટલ 4 વિભાગની અંદર આ બાળમેળો યોજવામાં આવ્યો. આપ જોઈ શકો છો, બધા જ બાળકોએ સરસ મજાનું આયોજન કરી અને લાઈફ સ્કિલ અંતર્ગત દરેક બાળકમાં કૌશલ્યનો વિકાસ થાય એવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક ટુકડી ચીનાભાઈ પ્રતાપસિંહભાઈ કોળી જે વિભાગ 1ની અંદર હતો, વિભાગ 2ની અંદર પાઠક જાગૃતિબેન ભરતભાઈ, કુકરની સમજ, સોય દોરા, મહેંદી સ્પર્ધા જેવી સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવી. વિભાગ 3ની અંદર સંજયભાઈ વાણંદ કે જેમને ફ્યુઝ બાંધવો, પછી વૈજ્ઞાનિક રમકડાની સમજ, ગેસ સિલિન્ડરનો ઉપયોગ, પંચર કરવું, સાથે સાથે બાઇક અને વાહનો ગાડીઓની બાળકોને સમજ આપવામાં આવી. સાથે પ્રકાશભાઈ આચાર્ય વિભાગ 4ની અંદર સંસ્કૃત ક્રિયાપદો, TLM નિર્માણ, સાથે વાર્તા કે બાળ જગતની અંદર બાળકોની કલ્પના શક્તિના આધારે થયેલી કલ્પનાઓના આધારે વાર્તાનું નિર્માણ કરે એવી સરસ મજાની 4 વિભાગની અંદર બાળમેળાનું આયોજન કર્યું. આપણે દરેક વિભાગની વ્યક્તિગત મુલાકાત લઈએ તો વિભાગ 1ની અંદર મેહુલભાઈ નનુભાઈ બારિયા ધોરણ 6ની અંદર શું કર્યું બેટા તમે? તમારા ગામનું સપનું. તમારા મતે તમારું ગામ કેવું હોવું જોઈએ? સારું, સુંદર અને શિક્ષણથી સજ્જ. વિભાગ 2ની અંદર મહેંદી સ્પર્ધા. કેટલાય મહેંદી મૂકી બેટા? હાથ ઊંચો કરો. તમને મજા આવી? કેટલી મજા આવી? ચલો, વિભાગ 2નો પેટા વિભાગ કુકરની સમજ, જેમાં બાળકો કુકરની માહિતી વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે મેળવે છે. અહીં બાળકોને વાલ, સીટીનું કામ, કુકર બંધ કઈ રીતે કરવું, કુકર ખોલવું કઈ રીતે, જે આપણે જોઈ શકીએ છીએ. આ બાજુ જે બાળકો છે એમને મૌલિક સર્જનનો વિભાગ આપવામાં આવ્યો હતો. એમના મતે આપણી આદર્શ શાળા કેવી હોવી જોઈએ પોતાના કલ્પના જગતના આધારે બાળકોએ લખેલી છે વાર્તા. આગળના સંસ્કૃત TLM નિર્માણ. અહીં દરેક બાળકોએ અસ્મત સર્વનામ, યુષ્મત સર્વનામ, કર્તા, કર્મ અને ક્રિયાપદના આધારે બાળકો જાતે વાક્યનું સર્જન કઈ રીતે કરી શકે એવા 10 TLMનું નિર્માણ કર્યું. આ બાજુ સરસ મજાના કાગળિયાના રમકડા રંગીન રમી. શું બનાવ્યું બેટા તમે? દિવ્યા, શું બનાવ્યું બોલો? વિમાન છે, હોડી છે, પછી અક્ષરો છે, કેમેરો છે. સરસ મજાના રમકડાઓ બનાવવામાં આવ્યા. આ સાથે બાળકોએ પણ અહીં શબ્દોનું સર્જન કર્યું. પોતાના નામના અક્ષર પ્રમાણે કેટલા શબ્દો બને એ શબ્દોના આધારે વાક્યો, અને એ વાક્યોના આધારે સરસ મજાની વાર્તાનું નિર્માણ કરવાનો આ વિભાગ હતો. સાથે આ 2 બાળકોએ સુંદર મજાની હોડી બનાવી છે. આ બાજુનો વિભાગ સરસ મજાનો છે, જે આપણે ભોજનમાં નિયમિત થાળીનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આમને જાતે પતરાળા, એક વ્યવસાયલક્ષી શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક સરસ મજાનો ભાગ કે જેમાં બાળકો વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે એવો એક સુંદર મજાનો ભાગ છે, જેમાં બાળકોએ પતરાળા બનાવ્યા. બાજુમાં એક સરસ મજાનો પડિયો કે જેની અંદર તમે દાળ લઈ શકો, શાક લઈ શકો. કેવી મજા આવી બેટા? શું બનાવ્યું તમે? વાટકા અને પતરાળા. આમાં કોઈ ખર્ચો થાય? ના થાય. ક્યાંથી મળે આપણને? આ ઝાડના પાંદડામાંથી બનાવ્યું. અને આ વચ્ચે જે તમે જોઈન્ટ કર્યું છે શેનાથી જોઈન્ટ કરેલું છે? વાંસની સળીઓથી. આમાં 1 કલાકમાં તમે કેટલા પતરાળા બનાવી શકો? 50. સરસ સરસ. કેટલા બાળકોએ બનાવ્યા? આંગળી ઊંચી કરો તમારી ટીમમાં. ચલો, બધાને આવડી ગયા? ભાઈ, આ લોકોએ પતરાળા બનાવ્યા જુઓ, બધા ઊંચા કરો બેટા.
ખૂબ સરસ મજાનો બાળક મેળો. અહીં બાળકોએ કલ્પના જગતના આધારે ચિત્રનું નિર્માણ કરેલું છે. એમને એક પરિસ્થિતિ આપવામાં આવી હતી. ચલો, તમે શું બનાવ્યું બેટા? ચિત્ર. શેનું છે ચિત્ર તમારું? કુદરતી સૌંદર્ય, ઘર, રાષ્ટ્રધ્વજ અને સરસ મજાની ડિઝાઇન. ખૂબ સરસ. ચલો, આ બાજુ તમે શું કર્યું બેટા? તમે શબ્દો બનાવ્યા ઇંગ્લિશમાં. સરસ સરસ સરસ. ચલો, મજા આવી તમને? ચલો, બાળમેળામાં આજે મજા આવી? આપણે ટોટલ 4 વિભાગની અંદર પહાડ પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કર્યું હતું. આપણે કઈ કઈ નવી વસ્તુઓ શીખ્યા? તો ગેસ સિલિન્ડરનો ઉપયોગ જ્યારે પણ લીકેજ હોય તો આપણે કઈ રીતે ધ્યાન રાખી શકીએ, કદાચ આગ લાગે તો આપણે શું કરી શકીએ એ શીખ્યા આપણે બધા. સાથે સાથે આપણે બીજું એ પણ શીખ્યા કે પંચર આપણે આજે જ્યારે સાયકલનું પંચર કરાવવા જઈએ છીએ ત્યારે 15-20 રૂપિયા 30 રૂપિયા જેટલા પંચરના પૈસા લે છે. તો આજે આપણે એ પણ શીખ્યા કે આપણી જાતે પંચર કઈ રીતે કરી શકીએ અને આપણે પૈસા કઈ રીતે બચાવી શકીએ. સાથે આ લોકોએ કુકરનો પણ ઉપયોગ શીખ્યા, ફ્યુઝ બાંધવાનું શીખ્યા. નાનું મોટું ઘરના કામોમાં જે મદદરૂપ થાય એવો સરસ બાળમેળાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. પહાડ પ્રાથમિક શાળા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ. અહીંના શિક્ષક શ્રી સંજયભાઈ વાણંદને વિનંતી કરું પોતાના વિભાગનો ટૂંકમાં પરિચય આપશે. સંજયભાઈ વાણંદ. નમસ્કાર, સંજય કુમાર વાળંદ પહાડ પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે પહાડ પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ અંતર્ગત ધોરણ 6 થી 8ના બાળકો પોતાના જીવનની લાઈફ સ્કિલ રજૂ કરે, એના કૌશલ્યો શીખે. એ અંતર્ગત કુકર કેવી રીતે ખોલવું, બંધ કરવું, એનો ઉપયોગ કેવી રીતે કરવો, જેની સંપૂર્ણ સમજ માનનીય પાઠક જાગૃતિબેને આપી હતી. સંસ્કૃતની અંદર ક્રિયાપદોથી લઈ PLMનું નિર્માણ કેવી રીતે કરવું, ઇંગ્લિશની અંદર ક્રિયાપદો એમ, ઇઝ, આર, વોઝ, વેર અને એ જે છે એની સંપૂર્ણ સમજ બેને આપી અને સરસ મજાનું આયોજન કર્યું. સાથે અમારા સાથી મિત્ર અમારા ચીનાભાઈ સાહેબ કે જેમને બાળકોને લાઈફ સ્કિલ અંતર્ગત પાંદડામાંથી પતરાળા કેવી રીતે બનાવવા, પંચર કેવી રીતે કાઢવું અને ફ્યુઝ કેવી રીતે બાંધવો, જેની સંપૂર્ણ સમજ માનનીય ચીનાભાઈ સાહેબે આપી હતી. જેની અંદર બાળકોએ ઘણો ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ બાળમેળાને બિલકુલ ઉજ્જવળ બનાવ્યો છે. સાથે મારા ભાગે ગેસનું સિલિન્ડર ફિટ કરવું, રંગોળી કરવી, પંચર કાઢવું, બાઇકના એન્જિન વિશે સમજ આપવી વગેરે જેવી બાબતો મારા ભાગે હતી. તો જેની સંપૂર્ણ સમજ મેં આપી હતી. બાળકોને ગેસનું સિલિન્ડરમાં રેગ્યુલેટર કેવી રીતે ફિટ કરવું એની સંપૂર્ણ સમજ આપ્યા બાદ દરેક બાળકને વારાફરતી અમે ગેસનું સિલિન્ડર ફિટ કરાવડાવ્યું હતું. સાથે અમારા સાથી મિત્ર માનનીય પ્રકાશભાઈ આચાર્ય સાહેબે સંસ્કૃતની અંદર DLMનું નિર્માણ કેવી રીતે કરવું, સાથે સાથે બીજા જીવન કૌશલ્યો કઈ રીતે વિકસી શકે. ઉદાહરણ તરીકે વાર્તાકાર, જ્યારે આપણે કોઈ એક વિષય ઉપર વાર્તા કરવી છે ત્યારે પોતાના શબ્દો ઉપર જ્યારે પોતાના મૌલિક વિચારો રજૂ કરવાના થાય છે ત્યારે બાળક કેવી રીતે રજૂ કરે એ માનનીય પ્રકાશભાઈએ બહુ સારી રીતે સમજ આપી હતી. સાથે સાથે અમુક શબ્દો ઉપરથી બાળકો જાતે કવિતાનું નિર્માણ કરે, એ નિર્માણ કરવા માટે પણ પ્રકાશભાઈએ સરસ મજાની સમજણ આપી. જેની અંદર બાળકોએ લગભગ 11 જેટલી વાર્તાઓ અને 5 જેટલા કાવ્યોનું નિર્માણ કરી અને આ બાળમેળાને ખૂબ જ ઉજ્જવળ બનાવ્યો છે. બાળમેળાની અંદર અમારા પહાડ પ્રાથમિક શાળાની અંદર ધોરણ 6 થી 8ના વિભાગના 4 જે ઉત્સાહી શિક્ષકો છે એમને સરસ મજાનું આયોજન કર્યું, બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ આ લાઈફ સ્કિલ બાળમેળા અંતર્ગત સંપૂર્ણ બાળકોએ ભાગ લીધો અને પોતાની આગવી જે આવડત હતી, પોતાની આગવી જે સ્કિલ હતી એ ડેવલપ કરવાની અને બતાવવાની જે તક મળી અને આ આખું આયોજન જે કરવામાં આવ્યું એ બદલ સંપૂર્ણ જે આયોજકો છે એ દરેકનો આભાર વ્યક્ત કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. સાથે પાઠક જાગૃતિબેનને વિનંતી કરીએ બાળમેળા અંતર્ગત પોતાના મંતવ્યો આપશે. જાગૃતિબેન. નમસ્કાર, મારું નામ પાઠક જાગૃતિબેન ભરતભાઈ છે. પહાડ પ્રાથમિક શાળામાં આજે સરસ મજાનું આયોજન થયું બાળમેળો અને લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ કે જેનું ક્યાંય
વિષયમાં ક્યાંય આવતું નથી. આ વિષય બહારની વસ્તુ છે જે શિક્ષણની સાથે સાથે આપણને આવડવું જોઈએ. માત્ર ભણવું જરૂરી નથી, જીવનમાં આવી નાની મોટી કળાઓ આપણને આવડવી જરૂરી છે. એના માટે બહુ સરસ સરકારે આ આયોજન કર્યું છે કે આના થકી બાળકોને ઘરમાં ક્યારેક આવું કંઈ આવી પડે તો શું કરવું. તો એમાં આજે અમે છોકરીઓએ જેમ કે મેં શીખવાડ્યું છે કે જ્યારે કોઈ કપડું ફાટી જાય તો મમ્મી ના હોય ઘરે, ખાસ આ વિસ્તારમાં મમ્મી પપ્પા મજૂરીએ ગયા હોય છે, તો એ છોકરી અને એ સાંધવું કેવી રીતે. તો આજે મેં એમને શીખવાડ્યું છે કે કાપડ કેવી રીતે ભેગું કરવાનું, સોયમાં દોરો પરાવવાનો, સાથે સાથે સોય હાથમાં છે જે તીક્ષ્ણ હોય છે, વાગી પણ ન જાય, આંખમાં ન વાગે, હાથમાં ન વાગે, એનું પણ ધ્યાન રાખીને કેવી રીતે સાંધવાનું, બટન ટાંકવાનું. ભાઈનું બટન તૂટી ગયું છે, મમ્મી ઘરે નથી, તો બેનને તો આવડવું જોઈએ ને, તો એ બેનને આવડે છે એટલા માટે એના માટેનું સરસ મજાનું શીખવાડ્યું. અમુક ગ્રુપમાં મહેંદી શીખવાડી છે કે એ છોકરીઓ આગળ જઈને કદાચ ભણવાનું ના સક્સેસ જાય તો એ ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ શકે છે મહેંદી મૂકીને. કુકર બંધ કરવાનું. અને આ બાળમેળાની એક તો સરસ રીતે શરૂઆત ક્યાંથી થઈ તો સંજયભાઈએ ધોરણ 1ના બાળકને ખૂબ સરસ મજાનું આદિવાસી પહેરવેશ કરાવ્યો અને એવી રીતે બાળમેળાનું સરસ મજાનું સ્ટાર્ટિંગ થયું છે. પ્રકાશભાઈએ બહુ સરસ મજાનું સંસ્કૃતના TLM ક્રિયાપદો શીખવાડીને, ક્રિયાઓ કરાવીને વર્તમાન કાળ, ભૂતકાળ એના સરસ મજાના ક્રિયાપદો, વર્તમાન કાળ, પરસ્મય પદ, મી, વ, મ, સી, થ, એ કોને કોને લાગે છે એનું સરસ મજાનું TLM નું નિર્માણ કર્યું. સંજયભાઈએ છે સરસ મજાના રમકડા બતાવ્યા. અને ખાસ જરૂરી અત્યારના યુગમાં કે અત્યારે ઘરે ઘરે બાટલા આવી ગયા છે ગેસના. હવે વસ્તુ તો વાપરતા થઈ ગયા, પણ વસ્તુ ક્યારેક બગડે, ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી દે તો શું કરવાનું, ગભરાઈ જવાનું નહીં. એનો સરસ મજાનો રસ્તો સંજયભાઈએ શીખવાડ્યો કે ગેસ સિલિન્ડર ફાટે કે આગ લાગે તો સરળતાથી આપણે ગભરાયા વગર કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ. માનનીય ચીનાભાઈએ બહુ જ સરસ મજાના વાર્તાના નિર્માણ કરતા શીખવાડ્યું, શબ્દો આપીને શબ્દોમાંથી કવિતા બનાવડાવી. તો આવી રીતે ધોરણ 6 થી 8માં નાની નાની પણ ખૂબ જ જરૂરી એવી પ્રવૃત્તિઓ પહાડ પ્રાથમિક શાળામાં કરવામાં આવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સાથે આ જે પતરાળાનો વિભાગ હતો એ માન્ય શ્રી ચીનાભાઈના હસ્તે હતો, તેમના મંતવ્યો જાણીશું. શ્રી ચીનાભાઈ, એક તો સાહેબ આ પતરાળા 2024 અને લાઈફ સ્કિલ અંતર્ગત જે કાર્યક્રમ પહાડ પ્રાથમિક શાળાની અંદર રાખવામાં આવ્યો એમાં દરેક વિભાગની અંદર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી અને દરેક બાળકોએ હોશે હોશે ભાગ લઈ અને પોતાની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને સારી રીતે દરેક પ્રવૃત્તિઓની આબેહૂબ છણાવટ કરી અને એને બનાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ જે આપણને જીવનની અંદર ઘણી જ ઉપયોગી છે. આજે પ્લાસ્ટિકના પતરાળાઓ વપરાય છે જેને કારણે પર્યાવરણની અંદર બગાડ પણ થાય છે અને નાણાંનો પણ ઘણો બધો વ્યય થતો હોય છે. એક પતરાળું આપણે પ્લાસ્ટિકનું લેવા જઈએ તો 3 થી 3.5 રૂપિયાની અંદર થતું હોય છે. જ્યારે આપણે કુદરતી પર્યાવરણમાંથી જે વડના પાન અને ખાખરાના પાન મળી રહેશે એ પાનમાંથી જ્યારે આપણે પાન સિલાઈ કરીશું તો સરસ મજાનું કોઈ પણ ખર્ચા વગર આવું પાન તૈયાર કરીશું. એમાંથી પડિયા પણ તૈયાર કરી શકીશું અને દરેક ગામની અંદર જ્યારે લગ્ન પ્રસંગ અને ચાંદલા વિધિનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે એ પ્રસંગની અંદર આવા પાન દરેક વ્યક્તિ 50-50 બનાવે તો લગ્નની અંદર મિનિમમ 50,000નો જે પાનનો ખર્ચો થતો હોય છે એ ખર્ચને બચાવી શકાય છે. એટલે સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રવૃત્તિ છે અને દરેક વ્યક્તિ આ પ્રવૃત્તિને અનુસરશે તો દરેક ઘરની અંદર વર્ષની અંદર 50,000 રૂપિયા તો 100% બચશે અને સાથે સાથે એમના જીવનની અંદર બચેલા પૈસાનો બીજી જગ્યાએ સદુપયોગ કરી શકશે. એ એમના માટે ગૌરવની બાબત છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. છેલ્લે મિત્રો એટલું કહીશ કે કરેલું ફોગટ જતું નથી અને કર્યા વગર જીવનમાં કશું મળતું નથી. તો આ ધ્યેય વાક્યને યાદ કરી અને કરીએ એટલું થાય. દરેક બાળક આગળ જવાની એક આશા રાખે, એક ઉલ્લાસ રાખે. એ સાથે આજના બાળમેળાને તમામ શિક્ષકોને 3 તાળી, 3 ચપટી અને 3 લાડવાથી તમામ આયોજકોને આપણે વધાવવાના છે.
ખૂબ ખૂબ આભાર તમામ બાળકોનો. ભારત માતા કે ભારત માતા કે છેલ્લે દરેક મિત્રો, દરેક બાળકો પોતાના હાથે કરેલી આ સ્કિલને યાદ રાખે અને જીવનમાં આગળ વધે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત. અસ્તુ.